વરાછા પોલીસ મથકની હદમાં 15 વર્ષ અગાઉ કારખાનામાં ઘૂસી ફાયરિંગ કરી લાખોની લૂંટને અંજામ આપવાના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં નોંધાયેલા ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અપાયેલા આદેશને લઈ સુરતના સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ અને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના નેજા હેઠળ પીઆઈની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જલ્લુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈએ વરાછા પોલીસ મથકમાં વર્ષ 2011માં એટલે કે 15 વર્ષ અગાઉ કારખાનામાં ઘૂસી ફાયરિંગ કરી 1,77,000ની ચલાવેલી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા તમિલનાડુના રાજેન્દ્ર ઉર્ફે રાજુ દંડપાણી ડાકુવાને ઝડપી પાડ્યો। તેને સુરત લાવી તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।